તો કેમ છો મિત્રો? મજામાં જશો તો મિત્રો આજના અમારા વ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો આપણે ઘણા ટાઈમથી આપણે વ્લોગ નથી બનાવી શકતા કેમ કે આપણે થોડા કામમાં છીએ એટલે નહોતા બનાવી શક્યા. તો જ્યારે ટાઈમ મળે ત્યારે નાના શોર્ટ લઈ લઉં છું કટકા. તો અત્યારે આપણે કમ્પ્લીટ અત્યારે આવી ગયા છીએ નાહી ધોઈને વાળીએ કેમ કે આજે સોલરમાંથી થોડા વહેલા આવી ગયા હતા. તો હવે આપણા છે આ બધા તલ અને ઘણા બધા તલ થઈ ગયા છે, નીંદાઈ પણ ગયા છે અને ખાતર નાખીને આપણે પાઈ પણ દીધા છે. તો હવે ચલો મિત્રો આપણે ઘર બાજુ જવાનું છે. તો આ છે આપણા તલ ને સામે છે આપણું ઘર. તો ચલો આપણે તો ત્યાં જઈએ, આ તલમાં આંટો મારી અને પછી સીધા જઈશું ઘરે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તલમાં આંટો મારવા. તો આમાં આપણે ખડ નથી એટલે બહુ થોડાક પારવા લાગે કેમ કે ખડ તો અત્યારે થોડાક કાંટા દેખાતા હતા, પણ હવે ખડ આપણે બધું સાફ થઈ ગયું છે. અને આ છે આપણા એરંડાનો ઢગલો. તો આપણે થોડા ખંખેરીને મૂક્યા છે પણ એને બીજું ઢગલો કરવાનો બાકી છે. આ છે આપણો બીજો ઢગલો. પહેલાં એટલો કાઢી નાખ્યો ને જો આપણે કાલે આટલા લણા હતા અને બીજા હજુ લણવાનું કામ હાલે છે. તો આપણે બીજી વાડીએ અત્યારે મોટો ભાઈને બધા ગયા છે કેમ કે ત્યાં પૂર્ણા આવે છે તો થોડાક તાર બાંધવાના છે એટલે અહીંયા ગયા આંટો મારવા. અને કેદુનાથી ગયા એટલે આંટો મારવા પણ ગયા છે. એટલે આજે એરંડા લણવાનું કામ બંધ છે અને આપણે સોલરમાંથી વહેલા આવી ગયા એટલે આંટો મારવા આપણે આવ્યા હતા. આપણે ઘર પાછળ વાડી છે ત્યાં. તો તલ તો ઘણા બધા થઈ ગયા પણ હજુ અઠવાડિયા પછી આપણે તલને જોઈશું ને એટલે પારી પણ નહીં દેખાય અને બધા પારી ઉપર આવી જશે. તો હવે સીધા આપણે જઈશું ઘરે. તો ચાલો આપણે જઈએ. આંટો મારી લીધો છે અને આપણે વિડીયો વ્લોગ ચાલુ કર્યો તે પહેલાં પણ આપણે ઘણો આંટો મારવા ગયા હતા એડામાં બધે. તો તલબલમાં બધે આંટો મારી લીધો છે અને હવે સીધા જઈશું આપણે ઘરે. તો મિત્રો અત્યારે આપણે ક્યારના રીલ શૂટ કર્યા ગટુની. તો જો આ રીતના હોય છે રીલ શૂટ કરવાવાળા. અને એક જો ગટુ એ રીલ લઈ લે સારી બની છે. હાલો કરી નાખ્યું ખયા એમને આઈફોનથી ને ચાલુ. અને જો આપણે નીલો રમે છે ફ્રી ફાયર. તો આપણે ઘડીક ફોટા પાડવી ત્યાં લગી જો બે વિડીયો બની જાય એટલે આ રીતના રખડવાનું પાછું. હાલો આપણે પણ વિડીયો જોઈ જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સવારમાં આવી ગયા છીએ. રોબોટ આંખો અત્યારે વાગી ગયા છે જોકે 10-10 જેવું થઈ ગયું છે. તો આપણે રોજ કન્ડ્યુટમાં હોય છે કેમ કે કેબલ ટીવી ઓલા જે કેબલ હોય છે તે આના તે આપણે દાટવાના હોય છે. રોજ એમાં હતા 3-4 દિવસથી. આજે આપણે રોબોટમાં આવ્યા છીએ. તો આપણે એક રોબોટમાં ચાર્જિંગ ખૂટી હતું તો શૈલો લઈને આવે છે આ બાજુ. અને જો નીલો આપણે થઈ ગયો છે અહીંયા ઓલા આપણે ઉપર. તો નીલો અહીંયા આવતો છે, આપણે હિંચકા ખાવી અહીંયા આગળ અને શૈલો રોબોટ લઈને આવે. એ આવે પછી આપણે બંને રોબોટને આમ આગળ લઈ જવાના છે ને પછી આપણે ત્યાં આંકવાના છે. તો આપણે રોબોટ પહેલાં શિપ કરી લઈ પછી અહીંયા આપણે પાછો વ્લોગ ચાલુ કરીશું. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી જવા આવ્યા છે 4:30 અને હવે આપણે રોબોટ આમાં સીટે પગાડી દેવાનો છે આ જાય તેને. અને એક રોબોટ તો બંધ થઈ ગયો છે તો ચાર્જિંગમાં મૂકી દીધો છે કેમ કે ચાર્જિંગ ખૂટી રહ્યું છે. તો નીલો અને શૈલો બે ત્યાં બેઠા છે અને આપણે રોબોટ એક લાઈન નાખવાની હતી તો આપણે ત્યાં નાખી અને આપણે સીધા રોબોટ ત્યાં શિફ્ટ કરી દઈશું ને પછી આપણે બંધ કરી દઈશું એટલે 4:30 જેવું થઈ જશે. તો પછી પાછું આપણે અહીંયા ઘર બાજુ હાલતા થઈ જઈશું. તો આપણે સવારના 1 રોબોટ નાખતા હતા તો હવે આપણે અહીંયા કામ પૂરું થઈ ગયું છે એટલે કાલે તો નક્કી નહીં કે આ જગ્યા ઉપર આપણે આવવાનું થશે કે નહીં, નકર આપણે બીજી જગ્યા પર જવાનું છે. તો હવે આપણે અહીંથી સીધા જઈશું ઘરે. તો ટિફિનની ઓલા લાવે છે સહેલોની ત્યાં. તો આપણે કેટલા જો 1, 2 ને 3 ટેબલ જેવું છે તો 3 ટેબલ છે તે આપણે પાછા ક્લિનિંગ કરી નાખી અને હવે આપણે સીધા પછી ઘર બાજુ જઈશું. ને બીજાના ફોન આવી ગયા છે તો એ બાજુ બીજી બાજુ છે સાઈડમાં તો ત્યાંથી આવે છે. અને હવે આપણે અહીંથી પણ થઈશું એટલે બધા થઈશું જે મેઇન ગેટ છે ત્યાં ભેગા અને પછી ઘર બાજુ ચાલ્યા જઈશું. તો ચલો પહેલાં આપણે આ છે તે હાંકી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા ખેતરેમાં કેમ કે આપણે થોડાક દિવસ પહેલાં 3 દિવસ થઈ ગયા છે તેથી આપણે બહુ તલ નહોતા. તો અત્યારે આપણે બીજી સાઈડ જુઓ તલ પારીની ઘણી બધા ઉપર પણ થઈ ગયા છે કેમ કે અમુકમાં ફાલ આવી ગયો છે અને ઘણા બધા ફૂલડા આવી ગયા છે. તો આવડા આપણે તલ થઈ ગયા છે આ બાજુથી. તો ખાતરને એવું પાવ્યા પછી ઘણા બધા આપણે વધી ગયા છે તલ અને આજે ફરીથી આપણે પાછા આંટો મારવા આવી ગયા છીએ. તો તલ તો પાણી પાયા પછી કેમ કે કાલે હજુ પાણી આમાં બંધ કર્યું છે તો ઘણું બધું આપણે તલ વધે છે. તો હજુ આપણે ચલો આપણે આગળ આંટો મારવા જઈએ. ચલો આપણે પાસે આગળ આંટો મારી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ આંટો મારવા કેમ કે સોલારમાંથી આવી ગયા છીએ નહીં ધોઈને આપણે
પાછા મોટાભાઈની વાડી છે ત્યાં આપણે પગ્યા છીએ. તો તેમના હારિયા તલ છે, તો એમને પણ તલ ઘણા બધા ઉગ્યા છે. અને હવે આપણે આ બાજુ આંટો મારીને આ એડા એમના મોટાભાઈના છે, એની આગળ આપણા એડા છે. અને એ એડા પછી આપણા તલ આવે છે. તો આપણે આજે નવરા હતા તો આંટો મારવા આવી ગયા છે, કેમ કે આપણા એક ભાગ છે તે મોટો છે, તેમાં તલ તો ઘણા બધા મોટા થઈ ગયા છે, પારી ટક, અને એક બાજુ થોડાક નાના છે. તો હવે આપણે એરંડામાં પણ એકવાર લણવાના છીએ, પછી એને પણ હાવ આપણે હાંકીને હાવ કાપી નાખવાના છે. તો ચલો મિત્રો, અત્યારે આપણે એરંડામાં પાણી પણ ચાલુ છે, તો આપણે ત્યાં આંટો મારીને પછી સીધા જઈશું ઘરે.